છેલ્લા કેટલાય વર્ષોથી આપણને એક સપનું બતાવવામાં આવે છે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતનું। હું તો સમજણો થયો ત્યારથી આ વાત સાંભળતો આવું છું કે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત બનાવવું છે, પણ ભ્રષ્ટાચારના બોરિંગ ઠેકાણે કુંડળી મારીને બેઠા છે ને એના બોલતા પુરાવા આપણી સામે છે ને એમાંથી જ એક એટલે હાટકેશ્વર બ્રિજ, અમદાવાદનો એ હાટકેશ્વર બ્રિજ કે જેને પહેલા બનાવવામાં ભ્રષ્ટાચાર, પછી એને તોડવા માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું, પણ સવાલ એ છે કે આ બ્રિજને તોડશે કોણ? કારણ કે આ બ્રિજને તોડવાનો કોન્ટ્રાક્ટ લેવા માટે કોઈ રસ નથી દાખવી રહ્યું અને બ્રિજ હજી ત્યાંનો ત્યાં ઊભો છે। ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે બ્રિજ બનાવવા આવ્યો હતો, પણ કેટલાકે પોતાનો સ્વાર્થ સાધી લીધો અને લોકો હજી પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે। આખરે આ અહીંયા થઈ શું રહ્યું છે અને થઈ શું શકે છે ભવિષ્યમાં, જાણીએ કશ્યપ પાસેથી। ફરી એક વખત હાટકેશ્વર બ્રિજને લઈને ટેન્ડરની પ્રક્રિયા છે તે કરવામાં આવી હતી, પરંતુ આ વખતે બ્રિજને ખાલી તોડવા માટે થઈને ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું। ટેન્ડરની જે અંતિમ તારીખ હતી ત્યારબાદ 5 કંપનીઓ છે તે શોર્ટલિસ્ટ થઈ હતી, તે પૈકી 3 કંપની છે તે પહેલાં જ ડિસ્કોલિફાય થઈ ગઈ હતી। મહારાષ્ટ્રની 2 જે કંપનીઓ છે તે અંતિમ તબક્કામાં હતી, પરંતુ હવે આ મામલે પણ ગૂંચવાડો જે છે તે ઊભો થયો છે, કારણ કે આ બંને કંપનીઓ છે તેની આંતરિક બાબતના કારણે મહાનગરપાલિકા જે છે તેને હવે આગામી સમયમાં ટેન્ડર કોને આપવું તેને લઈ અને લીગલ એડવાઇસ લેવાની ફરજ જે છે તે ઊભી થઈ છે, કારણ કે આ બંને કંપનીઓ વચ્ચેની જે આંતરિક બાબત છે તેને લઈ અને આ સ્થિતિનો સામનો અત્યારે મહાનગરપાલિકા કરી રહી છે અને આગામી સમયમાં લીગલ એડવાઇસ લીધા બાદ જ આ ટેન્ડર કઈ કંપનીને આપવું તેનો નિર્ણય કરવામાં આવશે। જો કાયદાકીય પ્રક્રિયા વધારે લાંબી ચાલશે તો આગામી સમયમાં ફરી એક વખત હાટકેશ્વર બ્રિજનું રીટેન્ડર કરવાની પણ ફરજ જે છે તે મહાનગરપાલિકાને ઊભી થશે, એટલે કે નુપુર કહી શકાય કે હજી આ સમગ્ર મામલો જે છે તે ગૂંચવાડો ઊભો કરી શકે છે।